Hello YouTube family, welcome back to my YouTube channel. તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગ સાથે. તો કાલની કે તમને સિમ્પલ થાળી રેસીપી કેવી લાગી. તો આજે પાછા ફરી એક નવી રેસીપી સાથે આવી ગયા છે આપણે. આજે એકચ્યુઅલી આપણે પ્લાન કર્યો જ કે અચાનક કે અમને એકચ્યુઅલી ઉઠવામાં લેટ થઈ ગયું કેમ કે સન્ડે છે. સન્ડે છોકરાઓને છૂટી, છોકરાને મળી શકો છો. અમારી બચ્ચા પાર્ટી આજે ઘરે છે, સન્ડે છે એટલે. તો આજે અમે લેટ ઉઠ્યા તો પૂજાને કીધું સરસથી ફટાકથી બને એવો કંઈક નાસ્તો બનાવ. તો પૂજા ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવે છે. એ શું બનાવે છે એ વિડીયોમાં બન્યા એટલે ખબર પડશે. ને મળીએ પૂજાને. હવે પૂજા, કેમ છો? ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી આમ તો ગુડ આફ્ટરનૂન થયું છે કેમ કે 12 વાગ્યા છે. પૂજા શું બનાવો છો? પૂજા જોઈ શકો છો, પૂજા ફટાકથી ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવશે. બહુ સરસ પૌવા બનાવે છે પૂજા. પૌવાને બીજું શું બનાવવાનું છે? ને કાલની રેસીપી બનાવી જ એ કે અમારા વ્યોમભાઈ રસગુલ્લા કરે છે, એને પણ રસગુલ્લા આપી દઈએ કાં. એના માટે વૈધા જ બચ્ચા પાર્ટી ત્યાં છે. ના સાપસીડી વ્યોમભાઈ હજી આ બંને ભાઈ ફ્રેશ ત્યાં નથી. સ્નેક બંને ભાઈ ફ્રેશ નથી થયા. હું ફ્રેશ થઈ ગયો છું પણ મેં ટી શર્ટ પહેર્યું જ. ને એકચ્યુઅલી આજે જોઈશું બહાર જવાનું પણ કંઈક પ્લાન છે. જવાશે તો જાય કેમ કે લગ્નનું કામ હતું એ ખતમ કર્યું ને અડધી નાઇટમાં આવી હતી આપણે તો એટલે લેટ થઈ ગયું. ને કાલે રેસીપી પણ કરી હતી. તો હવે જોઈએ કે પૂજાનો નાસ્તો કેટલી વારમાં બને છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેટલી વાર લાગશે? થોડી વાર લાગે. ને અમારો વ્યોમભાઈ જોઈ શકો છો, વ્યોમભાઈ ગુલાબ જાંબુન ખાય છે. કાલની રેસીપીમાં આવ્યા વ્યોમભાઈ કેવા બન્યા જ? સરસ બન્યા. વ્યોમભાઈને ગુલાબ જાંબુન બહુ આવે. હા. ને પૂજા ઇન્સ્ટન્ટ રેસીપી બનાવે છે આજે નાસ્તો મારા બધા માટે. પૌવા બનાવે છે સરસ. ને પૂજાના હાથના પૌવા એક નંબર. તમે ખાજો. આપણે તો રોજ ખાય કા હર્ષિલ? પૂજાનું આ બટેટા ને કાંદા ને એ બધું કટિંગ થઈ ગયું છે. સિંગ ને પૌવા ને હવે તેલ થાય છે ને રાઈ જીરું. પૂજા પૌવા બનાવે એક નંબર બનાવે. છોકરાઓ આંગળી ચાટે કા. તીખા બનાવે, મીઠા બનાવે, શું બનાવે? મજા આવે? બહુ ગળ્યા ન ભાવે ને? હા. ચા પી તો પી ને તો ના પી, પણ પૌવા ને એવું બધું ખાઈ લે. જ્યારે સ્ટાર્ટ કરી નાખ્યું છે ઇન્સ્ટન્ટ પૌવા. આ અવાજ આવે છે એ બહારે કંઈક કામ ચાલુ છે. નીચે સાંઈ બાબા મંદિર છે. સિંગ તો ભૂલી ગઈ. સિંગ ભૂલાઈ ગઈ મને. કેમ? અરે પેલા સિંગ ના ખાઈ. ઓકે હા, ભૂલી ગઈ. વાંધો નહીં.
પૂજાની ઇન્સ્ટન્ટ નાસ્તા રેસીપી તૈયાર થવા આવી છે ને એકમાં ચા મૂક્યો છે તો ચા પણ બને છે ને પૌવા પણ બને છે ને અમારી બચ્ચા પાર્ટી ત્યાં જોઈ શકો છો. નોટી બાબુને મળો. સ્પાઈડરમેન છે. નોટી બાબુના નામ બદલતા જાય કા, ક્યારેક સ્પાઈડરમેન, ક્યારેક સુપરમેન, ક્યારેક આયરન મેન. ને આ જોઈ શકો છો આ પૂરી દિવાલ છે ને અમારા વ્યોમભાઈએ ખરાબ કરી ચોકથી લખીને. આખી દિવાલ અમારા વ્યોમભાઈએ ખરાબ કરી ચોકથી લખીને. જોઈ શકો છો. અમે પૂજા જેમ પોચી નાખે સાફ કરી નાખે એમ પાછો લખી નાખે. તો પૂજાનો ચા પણ રેડી થઈ ગયો ને પૌવા પણ રેડી થવા આવ્યા જ. ઇન્સ્ટન્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો જોઈ લઈએ આપણે કેવો બન્યો. મસ્તીનો બન્યો જ પૌવા નાસ્તો. તો જોઈએ આપણે. પૂજા બની ગયા પૂજા? જો પૂજાના થોડી વારમાં ફટાકથી 15-20 મિનિટમાં પૌવા બનાવીને એક જ પૂજા સાથે એની સાથે કંઈક કહે ને કે પૌવામાં કંઈક નાખવા માટે લાવી છે. આમ તો સેવ નાખીએ પણ પૂજા શું ને ને બીજું ચા બનાવ્યો. ચા દેખાડ પૂજા. ચા અને પૌવા બનાવ્યા જ પૂજાએ મસ્તીના. હર્ષિલભાઈ શું કહો છો? હર્ષિલભાઈને પૌવા બહુ આવે. હે હર્ષિલભાઈ? પૌવા બહુ ગમે. વ્યોમભાઈ તમને ગમે? વ્યોમભાઈ તો પહેલાં તો સવારમાં રસગુલ્લા ખાઈ લીધા કા. ના જો પૂજા નાખે છે. લસણનો ચેવડો લઈ આવી છે. એકવાર નાખીને આમાં આ રીતે રેસીપી બનાવીને ખાજો, બહુ મસ્ત લાગશે. અમે ઘણીવાર બનાવીએ કા. અમે સાત્વિક લાઈફસ્ટાઈલમાં નહોતા એની પહેલાં અમે આ બહુ ચીટિંગ આ રીતે જ ખાતા કા. આગળ 1 મહિનાથી ચીટિંગમાં છે એટલે જે પણ ઈચ્છા છે એ ખાઈને પૂરી કરીએ જ કા. ચીટિંગમાં છે એટલે અમારી થોડી હેલ્થ કહે ને કે પરફેક્ટ ના રહી. થોડી શરદી ઉધરસ ખાંસી. બાકી સાત્વિક લાઈફસ્ટાઈલ જીવતા હોય તો એમાં તમારી હેલ્થ એટલી મસ્ત રહે કે શરદી ઉધરસ કાંઈ જેવું નાની મોટી પ્રોબ્લેમ તો આમ ચૂટકીઓમાં ગાયબ થઈ જાય કા. તો હવે પૂજાનો ઇન્સ્ટન્ટ નાસ્તો જમી લઈએ. આ બ્લોગ કહે ને કે ઇન્સ્ટન્ટ નાસ્તા બ્લોગ અહીંયા ખતમ કરશું ને મળશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો બધાને. જય માતાજી. ને આ ઓનલી નાસ્તા રેસીપી વિડીયો હતો ને મળશું આપણે આખા દિવસના બ્લોગ સાથે. તો મસ્ત રહેજો.